ભાવનગર શહેરની મેડિકલ કોલેજ અને સર્ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગના ગંભીર આક્ષેપો સામે આવતા ચકચાર મચી છે। ઓનલાઈન ફરિયાદમાં 13 જુનિયર તબીબીઓ સાથે 6 સિનિયર રેસિડન્ટ ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરિયાદ મુજબ જુનિયર તબીબો પાસેથી નાણાંની માંગણી કરવા ઉપરાંત વિવિધ પ્રકારની સજાઓ આપવામાં આવતી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલેજની એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં 2 દિવસ પહેલા અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે। એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી। એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે। તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે। ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે। એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને એચઓડી સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે।